હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે રાતે મહાદેવ ધાબાએ પહોંચી ગયા હતા ચેન્નાઈ, પણ જમી કાઢીને સૂઈ ગયા હતા. તો અત્યારમાં આપણે ઉઠી ગયા છે. આજ મોડું પણ થઈ ગયું છે. વહેલું જવાનું હતું પણ જગાણું નહીં, એટલા માટે મોડું થઈ ગયું છે. તો હવે આપણે અત્યારે વાગી ગયા છે 7. તો હવે આપણે અહીંથી નીકળીએ છીએ મહાદેવ ધાબેથી. જો આપણી ગાડી પડી છે, આ પાર્કિંગ છે ને હોટલ છે. તો હવે આપણે અહીંથી ધીરે ધીરે નીકળીશું કંપની તરફ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે ચા પાણી પીને નીકળી ગયા છે હોટલેથી કંપની તરફ જવા માટે. ફાઇનલી અત્યારે આપણે જો પૂનામલી પહોંચી ગયા છે. સિગ્નલ બંધ હતું અને હવે ખુલી ગયું છે. આપણે જઈએ છીએ હવે પૂનામલી બાયપાસ જવાનું છે. પૂનામલી બાયપાસથી જઈ 4-5 પોઈન્ટ વટીને પછી આપણે રિંગ રોડ ચડશું કલકત્તા. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આ ઉપરનો રસ્તો છે એ પૂનામલી વયો જાય. આપણે પૂનામલી બાયપાસ જવાનું છે. તો અત્યારે આપણે જો પૂનામલી બાયપાસમાં છીએ. આ પૂનામલી બાયપાસ છે. આગલા ફેર આપણી ગાડી ખાલી થઈ ફેલ થઈ હતી ને, એ અહીંયા આગળ શોરૂમમાં હતી. જોવા આ ટાટાનો શોરૂમ છે. ચેન્નાઈથી 22 કિલોમીટર છે. જો તો ફાઇનલી આપણે પૂનામલી પાર કરીને પછી રિંગ રોડ આવે, રિંગ રોડે પહોંચી ગયા છે આપણે. તો આ છે કલકત્તા વાળો હાઈવે. તો આ રિંગ રોડ આપણે ચડીએ છીએ. આ રિંગ રોડ આપણે ચડી ગયા છે.
ફાઇનલી ચેન્નઈ પોર્ટમાં જવું હોય આપણે તો આપણે સીધા જવાનું, ટોલ નાકો પાર કરો એટલે રસ્તો પૂરો થાય ને આપણે ડ્રાઈવર સાઈડ મારી લેફ્ટ સાઈડ મારી દેવાની. હાઈવે મૂકવાનો જ નહીં આવડો. આ ચેન્નઈ પોર્ટમાં જ જાય સીધો. આ સર્કલ આવે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ મારી જો એટલે આપણે ચેન્નઈ પોર્ટમાં જવાનો રસ્તો છે. એ જો આ સર્કલ છે, અહીંથી આપણે લેફ્ટ મારી દેવાની એટલે ચેન્નઈ પોર્ટમાં. તો ફાઇનલી આપણે જો ચેન્નઈ પોર્ટમાં પહોંચી ગયા છે. ચેન્નઈ પોર્ટમાં પહોંચો એટલે ટોલ નાકું આવે. તો આ જો ટોલ પ્લાઝા છે. અહીંથી ડ્રાઈવર સાઈડ મારી દેવાની, ટોલ નાકું પાર કરો એટલે. અહીંથી ચેન્નઈ પોર્ટ છે 13 કિલોમીટર. અહીંથી પાછી લેફ્ટ સાઈડ મારી દેવાની એટલે સીધા આપણે કંપની તરફ. તો ફાઇનલી અત્યારે આપણે જો કંપનીએ પહોંચવા આવ્યા છે. અહીંથી આપણે યુટર્ન લેવાનો છે. ચેન્નઈ પોર્ટ 8 કિલોમીટર લખેલું આવે, ત્યાંથી આપણે યુટર્ન લેવાનો છે. તો ચેન્નઈ પોર્ટ 8 કિલોમીટર છે, ત્યાંથી યુટર્ન લઈ લેવાનો. યુટર્ન લઈને સર્વિસ રોડમાં લઈ લેવાની ગાડી. રોડમાં લઈ લો એટલે પછી આ મેટ્રો ટ્રેનનો બ્રિજ આવશે, એને નીચે આપણે હાલ્યું જવાનું આગળ સુધી.
આ ઉપર છે ને મેટ્રો ટ્રેનનો બ્રિજ છે. નીચે નીચે આપણે આવેલું જવાનું આગળ. થોડી જ વારમાં આપણી કંપની આવશે. વિમકો નગર મેટ્રો. જો ચેન્નઈ 12 કિલોમીટરનું બોર્ડ આવે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ લઈ લેવાની છે. આ આપણી કંપની છે. આ કંપનીનો ગેટ છે. જો MRF કંપની. તો આપણે ગાડી સાઈડમાં રાખીને પછી આપણે હવે એન્ટ્રી કરાવવા માટે તો ફાઇનલી આપણે જો એન્ટ્રી બેન્ટ્રી કરાવીને હવે પછી આપણે ગાડી તરફ જઈએ છીએ. આ કંપની છે જો MRF કંપની. MRF કંપનીનો ગેટ છે. અહીં આપણે એન્ટ્રી કરાવવા ગયા હતા. એન્ટ્રી કરાવીને હવે પછી આપણે જઈએ છીએ ગાડી તરફ. તો આજ ખાલી થાય તો આપણે આગળ વિડીયો ઉતારશું, નકર પછી સમુદ્ર કિનારે ફરવા માટે વયા જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 11. તો આપણને ભૂખ લાગી છે તો આપણે ચાલો જમવા માટે જઈએ. કારણ કે આજ બધું બંધ છે. અહીંયા આગળ બધી હોટલ બધું બંધ છે. તો એ ચાવલ બાવલ મળે છે તો હાલો જમીએ અત્યારમાં. ઓ મડાલના તો જમીન આપણે આવી ગયા છે લીંબુ શરબત પીવા માટે. અમ્મા લીંબુ શરબત બનાવશે જો. ગરમી એટલી પડે વાત કરવામાં.
તો ફાઇનલી અત્યારે જો આપણે જમીન ભાત ચાવલ બાવલ ખાય ને અત્યારે આપણે આવી ગયા છે આપણી ગાડી હેઠે. જો આપણે અત્યારે ગાડીની ખેંચી હેઠે સૂતા છે, કારણ કે ગરમી એટલી પડે છે ને એટલે વાત કરો એટલી ગરમી છે ભાઈ. તો આપણે ગાડીને હેઠે સૂતા છે, ગાડીની અંદર ગડીને જો આ છે ભાઈ ડ્રાઈવરોની હાલત જુઓ તમે. આ છે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 4. તો આજે પણ ગાડી ખાલી થઈ નહીં આપણી. તો અત્યારે આપણે જઈએ છીએ હવે દરિયા કિનારે, કારણ કે ટાઢો પર થઈ ગયો છે. તો અત્યારે આપણે જઈએ છીએ દરિયા કિનારે ફરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને છે. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણી ગાડી છે અહીં પાછળ, જો આપણી ગાડી છે, અને આ છે MLAનો બંગલો. જો આ MLAનો બંગલો છે, એની બાજુમાં જ આપણે ગાડી રાખેલી છે. આ બે ગાડીઓ એની પડી જો. તો હવે આપણે જવાનું છે દરિયા કિનારે ફરવા માટે. તો ચાલો જઈએ છીએ દરિયે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે દરિયે ફરવા માટે. તો જો આ મારી પાછળ દેખાય બધો દરિયો છે. જો આ દરિયો છે. તો અત્યારે અહીંયા બધા જો નાય છે. જો આ બધા નાય છે, અને આપણે ચડવાનું છે હવે પથ્થર ઉપર. અહીંના પથ્થર તમે જુઓ કેવા પથ્થર છે. બધી બાજુ માણસ છે. આ જો નજારો તમે જુઓ, એક નંબર નજારો છે ને. આ બધા ઓળખા પડ્યા છે પુષ્પા. બધા નાય છે, અન્ના લોકો છે, બધા નાય છે. તો ચાલો આપણે થોડાક અંદર જઈએ છીએ. અત્યારે વાતાવરણ સારું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે એટલે. તો ફાઇનલી આપણે જો વચ્ચે આવી ગયા છે, થોડાક અડધે આવી ગયા છે. જો તો થોડાક હજી આગળ જઈએ. અહીંનું વાતાવરણ બહુ મસ્ત હશે. કારક નવરા હોય તો આવો આપણી હારે ફરવા માટે. જો પથ્થર કેવા મોટા મોટા છે. જો છે ને એક નંબર નજારો. તો ચાલો થોડાક હજી આગળ જઈએ. આ પથ્થરમાં ધ્યાન રાખીને હાલવું પડે, નગર ફોન ને બધું ભાંગી જાય. તો ફાઇનલી અત્યારે આપણે જો પહોંચી ગયા છે જ્યાં સુધી પાણા મૂકેલા હતા ત્યાં સુધી આપણે આવી ગયા છે. મારી પાછળ દેખાય દરિયો છે, તમે જુઓ કેવો નજારો છે, ખૂબ સરસ. અને મોજા તમે જુઓ કેવા આવે છે, કારક તો મને પલારી દે એટલા મોજા આવે છે. આ છે ભાઈ ચેન્નાઈની મોજ. જો આ દરિયાના મોજા કેવા ઉલ્લે છે તમે જુઓ.
રોયલ કેમ આવે છે જો છે ને એક નંબર નજારો જો તો કેમ ફગાવે જાણે મીઠું ફગાવે હો બધા દરિયા છે ને એક નંબર નજારો આવી મોજ લેવી ને તો ચેન્નઈના દરિયા આવવું પડે ભાઈ અને પાણી તે ભાઈ એવું તાજું તેલ જેવું આપણે તો બધું ડોળું પાણી હોય દરિયે પણ અહીંયા તો બધું તાજું તેલ જેવું પાણી તો આપણે બેઠા બેઠા અહીંયા ઠંડો પવન ખાઈએ છે દરિયાની હવા છે ક્યાં મોજા આવે તો વધારી દે એટલા મોજા આવે મોજ હો હા છે મોજ ખટારાના ડ્રાઈવરોની
ફાઇનલી હવે આપણે જો બહાર નીકળીએ છીએ ધીરે ધીરે. આ નજારો છે. તો હવે આપણે ધીરે ધીરે જઈએ છીએ બહાર. પથ્થર કેવા છે, મોટા મોટા જો. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આપણે જો સમુદ્ર કિનારે છીએ. તો રાતનો નજારો જો કેવો છે. એ જો આવો કાંઈક રાતનો નજારો છે. ફાઇનલી અત્યારે આપણે જો ગાડી ઉપર ચડીને સૂતા છીએ. અત્યારે વાગી ગયા છે રાતના 11 અને આપણી ગાડી કાંઈ ખાલી થઈ નથી. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.